નમસ્કાર, સિટી વોચ ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હાલ અત્યારે હું ઊભો છું ધારીના હાદ સમાન જે તાલુકા પંચાયત અને રેલવે સ્ટેશનની વચ્ચોવચ આવેલું જે જૂનું બાલ મંદિર કહેવાતું એ જગ્યા ઉપર આપણે સ્ટેચ્યુ બતાવીશ કે જે સયાજીરાવ ગાયકવાડ જે આપ જોઈ શકો છો કે આ સ્ટેચ્યુ છે। અત્યારે અહીંયા જે પાછળના ભાગમાં જે બાલ મંદિર આવેલું હતું, બાલ મંદિરને અત્યારે હાલમાં માનો કે જર્જરિત થવાના હિસાબે અને આંગણવાડી ના હિસાબે આ બાલ મંદિર બંધ પડેલું હતું ને જર્જરિત થયું હતું, જેના હિસાબે આને અત્યારે ટૂંકમાં તોડી પાડવામાં આવ્યું છે। આપ પણ જોઈ શકો છો, આપને બતાવીશ કે આ પ્લોટ છે। આ પ્લોટમાં અત્યારે માનો કે ગૌશાળા એટલે કે ગાયોને ચારો નાખીને આમાં ટૂંકમાં એની જાળવણી રાખવામાં આવી છે, જેનાથી માનો કે બીજી અનેક એવી જગ્યાઓ છે ધારીમાં કે આ ગોંદરો તો બીજી પણ જગ્યાએ થઈ શકે એમ છે। આ જગ્યા એવી છે કે અહીંયા તો કોઈ પણ જાતની ઓફિસ આવે એટલે કે માનો કે નગરપાલિકાની જગ્યા પણ આમાં થઈ શકે, માનો કે સિનિયર સિટીઝન પાર્ક બનાવવામાં આવે અને તો એક કોમ્યુનિટી હોલ જેવું બનાવવામાં આવે તો લોકોને ખૂબ કામ લાગે એમ છે। પણ પહેલા આપણે જાણીએ કે આ જે સયાજીરાવ ગાયકવાડનું સ્ટેચ્યુ છે ને આ જગ્યાનું શું છે, આપણે આખો ઇતિહાસ જાણવો છે। માટે અહીંના મહાનુભાવો અહીંના ધારીના જ વેપારી છે, આપણી સાથે છે કિશોરભાઈ વાળા છે, નાવેદભાઈ છે, દિનેશભાઈ બલદાણિયા છે। આપણે પૂછપરછ કરશું દિનેશભાઈ ને। દિનેશભાઈ, શું કહેશો સયાજીરાવ ગાયકવાડ અને જે આ જગ્યા છે બાલ મંદિરની, શું કહેશો આ બાબતમાં? આ બાબતે મને જ્યાં લગીનો ખબર છે ત્યાં સુધી કે અહીંયા ફર્સ્ટ ટાઈમ મેં તો પૂર્વજોનો પણ સાંભળેલું છે કે અહીંયા રેલવે સ્ટેશન હતું, આ જંગલની જગ્યા હતી। પછી ત્યારબાદ અહીંયા એમને સિયાજી ગાયકવાડ અહીંથી જ્યારે આપણા રાજા શાસન હતું ત્યારે નીકળ્યા અને એમને અહીંયા પછી ભણાવવા માટે પેલા વૃદ્ધોને બેસવા માટે એક જગ્યા ફાળવી હતી। ત્યારબાદ પરિવર્તન થઈને અહીંયા બાલ મંદિર આવ્યું અને આજે સિયાજી ગાયકવાડનું એવું ત્યાં સુધી આપણે સાંભળેલું છે। અત્યારે આ બધી જર્જરિત હોવાના કારણે અહીંના જે કાંઈ હતું અને અત્યારે તો અહીંયા કોઈ કોમન જગ્યાની અંદર અહીંયા કોઈ સિનિયર યુથનું બેસવાનું માટે સિનિયર સિટીઝન પાર્ક અથવા કોઈ એવો હોલ બનાવવામાં આવે જેથી કરીને લોક ઉપયોગી થાય। અહીંયા ગામની વચ્ચોવચ છે એટલે લોક ઉપયોગી થાય એવા હેતુસરથી આનો ઉપયોગ કરવા અમે સરકારને આ માટે અને ગામના આગેવાનો અને બધાને અમે આ મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરી। ગામ લોકોની પણ માંગ એ જ છે કે અહીંયા સિનિયર સિટીઝન બનાવવામાં આવે અથવા તો આ ગામની વચ્ચોવચ જે બાલ મંદિર કહેવામાં આવે છે તાલુકા પંચાયત અને રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે આ વચ્ચોવચ જે આવે છે બાલ મંદિરની જગ્યા, અત્યારે માનો કે જર્જરિત બાલ મંદિર થવાના હિસાબે તોડી પડાયું છે, ખાલી પ્લોટ પડ્યો છે। માટે અહીં કંઈક સિનિયર સિટીઝન બનાવવામાં આવે એના માટે અને કંઈક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવે। આપને હું બતાવીશ કે આપણે સ્ટેચ્યુ તો જોયું સયાજીરાવ ગાયકવાડનું, પણ આપને એનો જે તસવીર છે મારી પાસે, એમના દીકરા પણ છે સયાજીરાવ ગાયકવાડના જે દીકરા છે પ્રતાપસિંહ રાવ, એનો બંનેનો ફોટો છે મારી પાસે, આપ પણ જોઈ શકો છો। આ ફોટો છે સયાજીરાવ ગાયકવાડનો અને પ્રતાપસિંહ એમના દીકરા છે એનો ફોટો છે। આપણી સાથે નાવેદભાઈ છે, એની આપણે પૂછપરછ કરશું। નાવેદભાઈ, જે સયાજીરાવ ગાયકવાડનો એ સ્ટેચ્યુ છે, બાલ મંદિર છે, અહીં શું થવું જોઈએ અને ખરેખર શું હતું, શું જાણો છો? અહીંયા સયાજીરાવ ગાયકવાડ જે તે સમયની અંદર આ જગ્યાની અંદર બગીચો બનાવેલો કે ધારીની અંદર પેલા બગીચાની જગ્યા આવડી આ જ હતી। અહીંયા બગીચો બનાવેલો જે તે સમયની અંદર, પછી બગીચાના હેતુ ફેર કરી અને અહીંયા આપણે બાલ મંદિર બનાવવામાં આવેલું કે જેથી કરીને છોકરાઓ બાલ મંદિરની અંદર અભ્યાસ કરે અને આ ભણતરનું એનું ચાલુ કરે। ને અત્યારે એવું છે કે આ જગ્યાની અંદર તો અત્યારે એવું બનાવવું જોઈએ કે નગરપાલિકાની અંદર એક આવક ઊભી કરવા માટેનું મારું અંગત મંતવ્ય છે કે આની અંદર એક ટાઉન હોલ બનાવવાનો, જેથી કરીને લગ્ન પ્રસંગોની અંદર નાનામાં નાનો માણસ પણ આની અંદર એનો ઉપયોગ કરી શકે। અને અથવા કે એવું કાંઈ બનાવવું જોઈએ કે સિનિયર સિટીઝન પાર્ક બનાવે કે જેથી કરીને વૃદ્ધો આપણે અહીંયા આવીને બેસી શકે અને આરામથી બેસીને ચર્ચા પણ કરી શકે। એવું મારું આપના મીડિયાના માધ્યમથી એવું કહેવાની એક રજૂઆત છે મારી। જી, આ હતા નાવેદભાઈ, તેણે એનું મંતવ્ય જણાવ્યું। મારી પાછળ હું આપને જે કેમેરામેનને કે હુસેનભાઈ સંઘારને કે પાછળની જે આપણે તાલુકા પંચાયતનો જે ગેટ છે એ બતાવે, જે રોડ છે એ બતાવે અને જે આપ પણ જોઈ શકો કે ધારી અમરેલી રોડ છે, અહીંથી રાજકોટ
અને જુનાગઢ જવા માટેનો જે હાઈવે નેશનલ હાઈવે નીકળેલો છે એની એક્ઝેક્ટ બાજુમાં જ, એટલે કે રોડ ટચ જે આ જગ્યા પડેલી છે એને ખરેખર સદુપયોગ કરવામાં આવે, જેનાથી ધારીની પ્રજાને સારામાં સારું આ એક કામ લાગી શકે એવું છે. પણ ખરેખર આ જે સયાજીરાવ ગાયકવાડ જે હતા એને તો બાલ મંદિર બનાવવા માટે આ જગ્યા આપી હતી અને ગ્રામ પંચાયતને આપેલી હતી, પણ આ જે બાલ મંદિર તોડી પડાયું જેના હિસાબે તેના પરિવાર વંશજો આવ્યા અને એને પણ અહીંયા જે સ્ટેચ્યુ છે તેને પણ અત્યારે પાછું આપણે સ્ટેચ્યુ બતાવીશ કે એને પૂજાપાઠ કરીને પછી જે માનો કે દોરી બાંધીને સયાજીરાવ ગાયકવાડનું જે સ્ટેચ્યુ છે એની બેઇજ્જતી ના થાય એટલા માટે એને બાંધી દેવામાં આવ્યું છે. આપણે પાછો પણ એક ફોટો બતાવી દે સયાજીરાવ ગાયકવાડ જે હતા એનો ફોટો આપ પાછો પણ જોઈ શકો કે આ ખરેખર કેવી મોટી હસ્તી હતી કે એને તો ખરેખર ધર્મશાળા છે અને બાલ મંદિર આવી તો એને ઘણી એવી જગ્યાઓ છે કે એને ગામને અર્પણ કરી છે, પણ ગામને જાળવણી રાખતા નથી આવડતું. એટલે કે જે માનો કે કોઈ પણ સરપંચ આવે કે ધારાસભ્ય આવે કે કોઈ પણ નેતા હોય તેને ખરેખર એવા કામકાજમાં રસ નથી જે ગાયકવાડ સરકારમાં હતા એવા રસ ધરાવે તો ગામ લોકોને પણ ખૂબ ઉપયોગી થાય. સિટી વોચમાં અમે આવા અનેક એવા પ્રશ્નો છે ધારીને લગતા અથવા અમરેલી જિલ્લાને લગતા એ અમને આપને બતાવતા રહીશું અને ખરેખર સરકાર સુધી પણ આ મુદ્દો પહોંચાડીશું, જેનાથી આવી જગ્યાઓ જે સારામાં સારી છે એ પડી ના રહે અને લોકોને કામ લાગે. ટીનુ હુસેન સંઘાર સાથે ટીનુ લલિયા, સિટી વોચ ન્યૂઝ ધારી.